ઘણી બધી લોક સાહિત્યની વાતો આપણે આગળના વિડીયોમાં કરી. આજે એક એવી વાત લઈને આવ્યો છું, પટેલ સમાજ ને વાત લઈને આવ્યો છું પટેલનું પાનેતર. અને અત્યારે જે વાત લઈને આવ્યો છું જે સત્ય ઘટના પણ એવી કે અત્યાર સુધી આવા દાખલા લગભગ આપણે ભારત વર્ષમાં 2 કે 3 જ બન્યા છે. છેલ્લે હું તમને જણાવીશ. અત્યાર સુધી આવી ઘટનાઓ ફક્ત 2 કે 3 જ બની છે. એમાંની એક ઘટના સત્ય ઘટનાનો પ્રસંગ તમારી સમક્ષ લઈને આવ્યો છું, જેનું નામ છે પટેલનું પાનેતર. રામજી પટેલ, નાનકડું કુટુંબ, થોડીક જમીન, સુખી પરિવાર. એમને કોઈને ત્યાં મજૂરીએ જવું નથી પડતું કે કોઈને માણસને મજૂરને બોલાવવું નથી પડતું. આવું એક નાનકડું કામ, નાનકડી ખેતી અને પોતાનું હસતા ખુશતા જીવન જીવ્યા છે. એ રામજી પટેલને ત્યાં એક ડાયો નામનો દીકરો, નામ એનું ડાયો અને ઓમે ડાયો, એનો સ્વભાવે ડાયો, સ્વભાવથી ડાયો. પણ જે પટેલનું પાનેતર છે આમાં ક્યાંક ને ક્યાંક એક પ્રીતિની ઝાંખી, એક નિસ્વાર્થ પ્રેમની અનુભૂતિ થાય ને એવી વાત લઈને આ તમને આવ્યો છું સાહેબ. કે પ્રેમ ઉડા પુરાણ કોઈ વ્યાસથી વચાણા નહીં, આ તો લોહીએ લખાણા લાખણા પછી ભેદું કવિને બુદરા. પ્રેમ કોને કહેવાય? આ જગતની માલિકો ખરેખર પ્રેમ શું છે? આવી વાત લઈને આવ્યો છું. પ્રેમના કેટલા પ્રકાર છે સાહેબ, એને કોઈ એક ત્રાજવે ન તોડી શકાય. ડગલામાં 10 વાર, પગલામાં 15 વાર, વિચારોમાં 20 વાર, તારીખમાં 30 વાર, ચોઘડિયામાં 40 વાર, પંચાંગમાં 50 વાર, સેકન્ડમાં 100 વાર, હકીકતમાં 1000 વાર, લખવામાં લાખ વાર, કહેવામાં કરોડ વાર અને યાદ કરતા અનેક વાર જેનું નામ લઈ અને આ હૃદયના 72 ધબકારા ધબકે ને સાહેબ એને પ્રેમ. આ પ્રેમની વાતો છે સાહેબ. તો આવું એક જે રામજી પટેલ, એ ચકલીના માળા જેવડું ગામ, નામ એનું તોળીરામપર. એ તોળીરામપર ગામ, એમાં રામજી પટેલ, એમનો એક દીકરો ડાયો એનું નામ, અને ડાયાના ઘરમાં માધા પટેલની દીકરી ગોમતી એનું નામ. બહુ સંસ્કારી ઘરની દીકરી છે, બહુ સંસ્કારી છે, બહુ નવી બાઈ લગ્ન કરીને આવી છે. અને થોડાક હજી મહિના વીત્યા છે પણ કામ ઘરનું ફટાફટ કોઈ મહેમાન આવે તો આવકારો આપી દેવો, ઢોલિયા ઢાળી દેવા, બધાનું જમવાનું બનાવી દેવું, ચા પાણી કરાવી દેવા. અને એનામાંથી ફ્રી થાય એટલે રામજી પટેલ અને એમના ઘરના છે એટલે કે ગોમતીના સાસુ સસરા એમની સેવા કરે છે. ગોમતી બહુ ડાઈ દીકરી. સમય ધીરે ધીરે વીતતો જાય છે સાહેબ. સમયનું ચક્ર ક્યારે બદલાય ને એ કાંઈ નક્કી નથી હોતું. કારણ કે સમય માણસના જીવનમાં શું કરી શકે એ કોઈને ખબર નથી. સમયના પાસા જ્યારે બદલાય ને સાહેબ ત્યારે જજને પણ વકીલ રોકવો પડે છે સાહેબ. એ સમય છે કે જેની તમે લાખો કરોડો રૂપિયા ખર્ચીને ક્ષણ ન ખરીદી શકો આવો કિંમતી સમય. પણ એ સમય જ્યારે બદલાય ને ત્યારે ભલભલાની જિંદગી ગોટાળે ચડી જતી હોય છે. એ રામજી પટેલનો દીકરો ડાયો કાયમ સવારે વાડીએ જાય છે ગાડું લઈને. પણ એ ગામના ગુંદરેથી નીકળે ને એટલે 2-4 જણા ત્યાં બેઠા હોય, નશેડી જેને કહેવાય, ગાંજો પીતા હોય, હુક્કો પીતા હોય, સલમ પીતા હોય. એ ડાયા લે આ એક સલમની શોટ મારી લે. અરે ના કેવી વાત કરો છો, એક સલમ પીવું તો મારો બાપ મને મારી નાખે. આ ડર. અરે પણ તું તો મોટો થઈ ગયો, હવે તો તારાય લગ્ન થઈ ગયા, આવડા મોટાને મારે ના કે હજી હું મારી નાખે, મારે નથી પીવું એમ કરીને ડાયો નીકળી જાય. બીજા દાડે પાછો ત્યાંથી ગાડું લઈને નીકળે એટલે પાછા ઓલા બેઠા હોય, ડાયા એક શોટ, ખાલી એક શોટ મારી લે એટલે આમ તને આમ મજા આવી જશે. અરે ના પીવાતી છે, તમારે પીવો એમ કરીને ડાયો નીકળી જાય. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું. પણ કહેવાય છે ને કે કદાચ કૂવા માથે અંદર ડોલ નાખી હોય અને એ ડોલને રસી બાંધેલી હોય ને એ રસીને ખેંચો ને તો એ રસીના નિશાન પથ્થર ઉપર પડી જાય. જો વારંવાર એને વસ્તુ કરવામાં આવે ને તો પથરા ઉપર નિશાન પડી જાય. આ તો માણસ છે. અને એક દિવસ ડાયો નીકળ્યો અહીંયાથી. એ ડાયા ખાલી એક ફૂંક મારી લે. અરે મારે હજી ગાયોને નીર નાખવાનું બાકી છે, હજી મકાઈ વાટવાની બાકી છે. અરે તું આવતો ખરા, બે થોડી વાર, ખાલી એક ફૂંક મારી લે અને પછી તું જો તારે જે તું 1 કલાકમાં જે મકાઈ વાટે ને એટલી તો 10 મિનિટમાં વઢાઈ જશે. કામ કેવું થાય તું જોતો ખરા. દયાને બોલાવ્યો, પાસે બેહાડ્યો અને મીઠી વાતોમાં બોલવી અને દયાના હાથમાં ચલમ આપી અને આમ કરીને એક ફૂંક મારી
એટલે ખાંસી આવી ગઈ. ડાયાએ પાછી આપી દીધી કે ના, મેં આ કોઈ દિવસ પીધું નથી, મારાથી નહીં થાય. વાતને સાંભળજો મિત્રો, કે માણસની જિંદગી 1 મિનિટમાં કેવી બદલાઈ જાય. પાછી આપી કે હજી એક ફૂંક મારી લે, બસ પછી તને હેરાન નહીં કરીએ, આનંદ આવશે. ત્યાં ડાયે બીજો આમ કરીને આમ લાંબો સટ માર્યો અને આગનો ભડકો થઈ ગયો. આ બાજુ સલમની માલિકો આગનો ભડકો થઈ ગયો, આ બાજુ રામજી પટેલના જીવતરની માલિકો ભડકો થઈ ગયો. સાહેબ, એ ગાંજો ચડી ગયો, ચક્કર બકર ડોળા થવા માંડ્યા, હેલ ફેલ ડાયો બોલવા માંડ્યો, લથડિયા ખાવા માંડ્યો. ક્યારેક હસવાનું ચાલુ કરે તો હસવા માંડે, રોવાનું ચાલુ કરે તો રોવા માંડે. પછી જે એ 4-5 જણા બેઠા હતા એ મૂંઝાણા કે આ તો હવે રામજી પટેલ ઠપકો દે. ડાયાને જેમ તેમ કરીને લથબથ તો પકડીને ગાડામાં નાખી અને ડાયાને મૂક્યો ક્યાં? ઘરે નહીં, વાડીએ. કારણ કે ડાયો ગાડું લઈને ત્યાંથી નીકળ્યો હતો, એના એ ગાડામાં બેહાડીને એક જણને હાથે મોકલીને વાડીએ મૂકીને આવતા રહ્યા, તો કોઈને ખબર ન પડે એમ. પણ હાંજ થઈ 10:08 અને બધાયના ગાડા એમ કહેવાય કે વાડીએથી ઘર ભણી એ ઘૂઘરા હલકતા હોય ને આવી ગયા. હો, હાંજ પડે ને એટલે જાનવર એની કોઢારમાં આવી જાય, પંખી એના માળામાં આવી જાય, વાડીએથી કામદારો માણસો કામ કરતા હોય, ખેડૂત કામ કરતા હોય ને એના કોરડે આવી જાય સાહેબ. અને 10:08 ચાંદલીઓ કોર કાઢે, તારડિયા ટમકવા માંડે, ત્યાં હાજનું વાળપવાનું થાય, ઝાલટાણી થાય, આરતીઓ ગવાવા માંડી, ભજન ગવા માંડ્યા, પણ ડાયો ના આવ્યો. આ રામજી પટેલને ચિંતા થઈ. ડાયો કોઈ દી આટલું મોડું કરે નહીં, કોઈ દિવસ આટલું મોડું ન કરે. પણ કદાચ કોઈ કામ હશે તો કદાચ રોકાઈ ગયો હશે. થોડી વાર રાહ જોઈ પણ ડાયો ના આવ્યો. મોડા સુધી રાહ જોઈ પણ ડાયો ના આવ્યો. પછી રામજી પટેલને ચિંતાએ ઘેર્યો, મારે જવું પડશે, મારો ડાયો આટલું કોઈ દી મોડું કરે નહીં. અને રામજી પટેલ ભલા માણસ એમ કહેવાય કે પગ ભારે થઈ ગયા છે. શું થયું છે? ડાયો કેમ નહીં આવ્યો હોય? કાંઈ જેની જાનવર આપડી ગયું છે? ના 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 ના, એવું ન થાય. અને આમ કરી અને રામજી પટેલ ઘરેથી નીકળ્યા. હો, મગજમાં વિચારો હાલે છે, ડાયો કેમ નહીં આવ્યો હોય, શું થયું છે, ડાયાને કંઈક વાગ્યું છે, ડાયો બીમાર પડ્યો છે, તબિયત ખરાબ થઈ છે. આમ 17 જાતના વિચારોનું વાવાઝોડું મગજમાં લઈને રામજી પટેલ ધીરા માથે અંધારી રાત છે ને વાડીએ જવા માટે નીકળ્યા. હો, અને વાડીએ ગયા તે તો ડાયો આમ બેભાન અવસ્થામાં પડ્યો છે. અને રામજી પટેલની રાડ ફાટી ગઈ. અરે ડાયા, અરે મારા દીકરા, શું થઈ ગયું તને? કેમ ડાયા કંઈ બોલતો નથી? અને પાણીની અંદળી ભરીને ડાયાના મુખટા ઉપર આમ છટકાવ કર્યો. ત્યાં તો ડાયો મણિધરની જેમ બેઠો થયો અને ડાયો રોવા માંડ્યો. રામજી પટેલનું હૈયું ઘડીક તો થંભી ગયું સાહેબ, હૃદય ધબકારો ચૂકી ગયો એમ થઈ ગયું, થયું હું એમ. અને ડાયાને બથ ભરી અને રામજી પટેલે ગળગળા થઈ ગયા, બોલ મારા દીકરા, થયું હું તને? ત્યાં તો રડતો રડતો ડાયો પાછો હસવા માંડ્યો, ખડખડાટ હસવા માંડ્યો. ઓહો હો, ગજબ થઈ ગયું. રામજી પટેલ કાંઈ સમજી નથી શકતા શું થયું છે. કાંઈ વળગાડ વળગ્યો હશે, કોઈએ કાંઈ કરાવી દીધું હશે, કોઈએ કાંઈ કાવતરું કરી દીધું હશે. અને વિચારોના વળમોમાં જ્યાં ડાયો એલફેલ બોલવા માંડ્યો એટલે રામજી પટેલને એના મોટા પાસે મોઢું લઈ જઈ શું કહ્યું, ત્યાં તો ગાજાની વાસ આવી છે. ઓહો, ગાજો ચડી ગયો. એ ગમે તેમ કરી અને ગાડામાં એને હુડાવી અને રામજી પટેલ ધીરા ઝાલર વાગે છે ગાડાના બળદના અને ઘરે લઈને આવ્યા છે. અડધી રાતનો ગજર ભાગી ગયો છે. બધા રાહ જોઈને બેઠા છે અને દૂરથી ગાડું જોતું આવે ત્યાં તો ડાયાની માએ આમ આમ દોટ મૂકી, અરે મારો ડાયો આવ્યો. શું થયું રામજી પટેલ? કે કાંઈ નથી થયું, જરાક શાંતિ રાખો. એ ડાયાને ઘરે લાવ્યો, ડાયાને હુડાવ્યો. ડાયાને ઊંઘ નથી આવતી. આ બધા એનું રખોપો કરીને બેઠા છે. રામજી પટેલ આમ ખાટલો ઢાળીને સૂતા છે અને આ ખાટલો છે એની એક પડકે માથું નાખી અને ગોમતી બેઠી છે, એની ઘરવાળી આ બાજુ પડખે માથું નાખીને ડાયાની માં બેઠી છે. રાત ઉજાગરો કરે છે, ડાયાનો ચોકી ફેરો કરે છે.
પાછો સવાર ઉગ્યો, પાછું ડાયાનું એનું એ જ, પાછો દર આથમ્યો, પાછી ઝાલર વાગી, પાછી રાતના વાળું થયા, રાતનો ગજર ભાગી ગયો, બધા પંખી માળામાં હોઈ ગયા, પણ આ લોકોને કોઈને નીંદર નથી આવતી. ફરીવાર રાતનું જાગરણ કરે છે. આમ નામ 2-3 દાડા વહી ગયા એટલે પછી ઊંઘ ન લીધી હોય ને એટલે મગજ તો આમ સકરાવે ચડી ગયું હોય. પણ ચોથા દિવસની રાત પડી સાહેબ. એ રામજી પટેલને ખબર નહીં હોય કે કદાચ આ રાત મારા જીવનમાં કાળોતરી રાત થઈને આવશે. એ રામજી પટેલની નીંદર આવી ગઈ. આ બાજુ ગોમતી હુઈ ગઈ, આ બાજુ એની માં હુઈ ગઈ. ડાયો સૂતો નથી, કારણ કે એને ગાજો ચડી ગયેલો ને મગજ આમ છટકેલ જેવું. અચાનક આ બધા હુઈ ગયા અને ડાયો પથારીમાંથી બેઠો થઈ અને ગળગળતી દોટ મારીને ડાયો નીકળી ગયો. સવારના 5 વાગે પ્રભાતના પોરે પંખીનો કલરવ થયો અને રામજી પટેલની આંખ ઉઘડી, ગોમતીની આંખ ઉઘડી, એની માની આંખ ઉઘડીને જોયું તો ડાયો નહીં. ઓહો, ગજબ થઈ ગયો. ડાયોને ગોતવા માટે સદાય નીકળી ગયા. સવારનું બ્રશ નથી કર્યું, દાંતણ નથી કર્યું, ચા પાણી નથી કર્યા, ડાયાને ગોતવા માટે દોટ મૂકી છે. હો, એક જણું આમ ગોતવા જાય છે, એક જણું આમ ગોતવા જાય છે અને ડાયા પટેલ ઘરે ઘરે જઈને પૂછે છે, મારા ડાયાને જોયો છે? હે, કે મારા ડાયાને જોયો છે? કે ના બાપ, તમારા ડાયાને અમે ક્યાંય નથી જોયો. અને વિચાર તો કરો સાહેબ, હાવ ગાંજો તો ડાયાને ચડ્યો હતો, પણ રામજી પટેલે જાણે ગાંજાના કેફમાં ગાંડો થઈ ગયો હોય ને એમ અવાવરું કૂવા પડ્યા હોય, અવાવરું વાવ પડ્યું હોય, જ્યાં કબૂતરે માળા બાંધ્યા હોય, જાળા પડ્યા હોય, એરું જનાવર રહેતું હોય, એની બીક રાખ્યા વગર એ જાળામાં પડી પડીને જોયું છે કે મારો ડાયો ક્યાં કદાચ અબડું પગલું ભરી ગયો હશે. તો અરે જીવતો કે મરેલો કદાચ મને મારો ડાયો મળે ને તો હું એના શબને અગ્નિ સંસ્કાર દઈ દઉં, પણ મને મારો ડાયો તો મળે તો સારું છે. વિષામુખા બેહે ત્યાં ભક્તિ કીજે, ભીતર મેં પ્રગટ હુઈ આકાશ, પણ દાબી દુબી ન રહે ઈ તો કસ્તુરી કી વાસ. ડાયાના ક્યાંય ભાળ મળતા નથી. ભગવાનને પ્રાર્થના કરે છે, 2 હાથ બીજું માથું નમાવી વંદન કરે છે કે હે ઉપરવાળા, હે અનંત બ્રહ્માંડ નાયક ઈશ્વર, કદાચ મારા કર્મે કદાચ ડાયાની મજૂરીથી પકવેલું ધન ખાવાનો કોળિયો કદાચ મારા ભાગમાં નહીં હોય, પણ મને એકવાર મારો ડાયો ગોતી દે. અને એ તો જેનું લૂંટાણું હોય ને, જેનું ખુવાણું હોય એને વેદના ખબર હોય સાહેબ. હું કંઈક કાપતો હોય, મારા હાથે ચાકુ વાગે અને લોહી નીકળે તો તમને એમ થાય કે લાગ્યું છે, લોહી નીકળ્યું છે, પણ એ લાગ્યું છે, લોહી નીકળ્યું છે, પણ એની પીડા કેવી છે, એની વેદના કેવી છે, આ સમજવું પડે ને તોય તમારે ચાકુ લગાડવું પડે, તોય ખબર પડે કે વેદના કોને કહેવાય સાહેબ. જેના ઉપર વીતે એને ખબર હોય, જેનું લૂંટાણું હોય એને ખબર હોય. ડાયાને ગમે તેમ આમ ગાંડાની જેમ આખો પરિવાર ગોતે છે, પણ ડાયો મળતો નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દાડાના વાણા વહી ગયા, ડાયાની ક્યાંય ભાળ નથી. હો, પછી તો આરી થાકીને બધા ઘરે આવ્યા છે. મરેલો ગણી લીધો ડાયાને, ગયો હવે ગમે તે આમ કેમ હશે, કાં તો અવળું પગલું ભરી લીધું છે, કારણ કે આખા ગામમાં ગોતી વળ્યા, આજુબાજુમાં ગોતી વળ્યા, પણ ડાયાની ક્યાંય ભાળ ન મળી. એટલે બધા એમ કહેવાય કે સંતોષ માની અને પાછા ઘરે આવ્યા છે. પણ ગોમતીની આંખેથી, એક આંખેથી શ્રાવણ ને બીજી આંખેથી ભાદરવો સાહેબી દડ 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 આહુડા નીકળે છે. બહુ સંસ્કારી ઘરની દીકરી છે. ડાયાની ગોમતીની વચ્ચે પ્રીત પણ એવી, પ્રેમ પણ એવો, રાગ પણ એવો સાહેબ. પણ પછી રામજી પટેલે વિચાર કર્યો છે કે ડાયો તો ગયો, પણ આની ઉંમર હજી નાની છે, આને જિંદગી કેમ કાઢવી? અમારી તો આજ 50-60 વર્ષની. રામજી પટેલ કે અમારી તો ઉંમર થઈ ગઈ, અમે તો પાકેલા પાંદડા જેવું જીવન છે, ક્યારે ખરી જાઉં કાંઈ ખબર નથી. એટલે ગોમતીને ગાડામાં બેહાડી એના પિયર મૂકવા ગયા છે માધા પટેલને ત્યાં. માધા પટેલે દૂરથી આવતા જોઈને આવકારો આપ્યો, મહેમાનને બેહાડ્યા. રામજી પટેલે માંડીને વાત કરી, પણ વાત પૂરી થઈ એની પહેલાં તો ગળે ડૂમો ભરાઈ ગયો. રામજી પટેલ રોવા માંડ્યો. અડગ વડલાની જેમ જેમ માણસ આખી જિંદગી ઊભો રહી ગયો હોય, ગમે તેવા દુઃખ આવે ને કદાચ એકવાર એને ટકરાય તો દુઃખની છાતીમાં તિરાડ પડી જાય કે એ રોવા માંડ્યો. એટલે માધા પટેલ કળી ગયા, ક્યાંક દુઃખ અને પરિસ્થિતિ હદ વટાવી ગઈ છે કે આવી ઘટના બની છે. ગામના ચોરે કે ગાંજો પાયો, ડાયાને ગાંજો ચડી ગયો, વાડીએથી ઘરે લઈ આવ્યા અને ઘરેથી પછી એના રખવાડા કરતા કરતા ડાયો ક્યાંક નીકળી ગયો, અમને મળ્યો નથી. હવે ભગવાન જાણે, રામને ખબર ડાયો જીવતો છે કે મરી ગયો એમ. પણ અમે ગોમતીને પાછી તમારા ઘરે મૂકવા આવ્યા છીએ, એટલે એનું તમને જે સારું લાગે તમે એના માવતર છો, ત્યાંનું બીજે
ઘરઘણું કહેવાય કે બીજું ઘર કહેવાય. ગોમતીને મોકલજો, સારું ઘર જોજો, એ એની જિંદગીમાં સુખી થાય. અમારી તો ગડપણની લાકડી ગણો કે ગડપણનો સંગાથ ગણો કે આશરો કે આધાર ગણો, જે અમે બધું અમારું ખોઈ દીધું છે. હતું એ હારી ગયા ને અમારો ખજાનો બેઠો ખોઈ. હવે કામણ ગારું ન કોઈ પાદર તમાણે પોળા. હવે કાંઈ નથી અમારી પાસે. ઉપર આકાશ અને નીચે ધરતી, અમે ગડપણ હવે જીવી લેવું. એમ કરીને ગોમતીને મૂકી અને રામજી પટેલ અને એમના ઘરના બે ઘરે આવે છે. સમય વીતતો જાય છે અને થોડા સમય પછી એ ધારીંગણી ગામ, રામજી પટેલનું તોળી રામપર ગામ અને માધા પટેલની દીકરી ગોમતી, એનું ધારીંગણી ગામમાં પાછું નવું હક પણ કર્યું. એ ધારીંગણી ગામના ભવાન પટેલ આધેડ ઉંમરનો વ્યક્તિ છે. મોટી ઉંમરે ઘર ભંગ થયું હોય અને પાછું એમના ઘરે ગોમતીને મોકલે છે. એ ધારીંગણીના પટેલ, એ ભગવાન પટેલનું એ પાનેતર ઓઢી અને એ પાછી ગોમતી ભગવાન પટેલને ત્યાં જાય છે. ભગવાન પટેલને ત્યાં જઈ અને સમય વીતતો જાય છે. 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના. પણ હવે અહીંયા વાતનો પોઈન્ટ જોજો કે ભગવાન પટેલમાં ઘરમાં જ્યારે ગોમતી ગઈ ને ત્યારે એણે કીધું હતું કે મને મારા કુદરત ઉપર વિશ્વાસ છે, મારી શ્રદ્ધા ઉપર વિશ્વાસ છે. આજ નહીં તો કાલ ડાયો આવશે, આવશે ને આવશે. વિચાર તો કરો સાહેબ, પેટમાં કેટલી તાકાત હોય છે. મારું હયું નથી માનતું કે ડાયો મરી ગયો એમ. ડાયો આજ નહીં તો કાલ 100% આવશે. પણ મારા બાપે તમારે ત્યાં મને મોકલી છે. ભગવાન પટેલને બધી વાત સમજાઈ ગઈ. દુનિયાની નજરમાં ભલે પતિ પત્ની હોય પણ બેની વચ્ચે ભાઈ બહેન જેવો સંબંધ છે. એ 6 મહિનાના વારણા વહી ગયા અને જ્યાં આમ ગોમતી એક વખત કૂવાને કાંઠે, જ્યાં ગામ કૂવો હોય, જ્યાં બધી પનિહારીઓ પાણી ભરતી હોય અને ત્યાં બધાની હારે પાણી ભરવા જાય છે. એ માથે હેલ ઉપાડી છે, પાણી ભરવા જાય છે અને ત્યાં એક ચીંથરે હાલ માણસ કે જેની દાઢી વધી ગઈ છે, વાળ વધી ગયા છે, સાવ ગાંડા જેવો કાલો ઘેલો માણસ ત્યાં આવી અને આમ કરીને ખાલી આમ કહે છે કે મને પાણી પાછું થોડું, ઈશારાથી સમજાવે છે. ત્યાં ગોમતી આમ નજર કરીને, ત્યાં તો સાહેબ નજરથી નજર મળી. ચકોર કો ચાંદ લગો, ધ્યાન કો જોગી લગો, એની જેમ. આહા, બ્રહ્મને જો વાચા હોત તો આ જગત જોગી બની જાત. પછી હલકીને અમાળે જાતી તો ભગવું પહેરીને બુધર્યા. જ્યાં આમ ડાયા પટેલની અને એ ગોમતીની નજર મળી ત્યાં તો ગોમતી ઓળખી ગઈ કે ડાયો જ છે. પણ 6 મહિના, 8 મહિના વહી ગયા. વાળ વધેલી, દાઢી વધેલી એટલે બરોબર ઓળખાતો નથી. પણ એના આત્માને એકવાર થઈ ગયું, જેમ મોબાઈલમાં કંઈક સારું થવાનું હોય, કંઈક આમ તેમ થવાનું હોય, જેમ મોબાઈલમાં નોટિફિકેશન આવે ને એમ સાહેબ કુદરતના ઘરનો નોટિફિકેશન માણસના હૃદયમાં આવી જાય જો સમજતા આવડે તો પાણી પાયું એને. પછી આમ ખાવાનો ઈશારો કર્યો એટલે ગોમતીએ કીધું કે અત્યારે તો હું પનિયારી છું, અહીં કૂવાને કાંઠે પાણી ભરવા આવી છું, હાલો મારા ઘરે. એમ કરીને જે મેલો ઘેલો માણસ છે, ચીથરે હાલ માણસ છે, એને લઈ અને ઘરે આવી છે. ઘરે આવી છે ને હવે સાહેબ તમે વાતનો પોઈન્ટ અહીંયા જોજો. ઘરે આવી છે એને દહીં દીધું, કહાની થાળીમાં આખું દહીં અને ઉપરથી દળેલી ખાંડ બુરું નાખી અને ડાયા પટેલને દીધું. અને ભૂખ્યો તરસો ડાયો આમ ફટાફટી વાટલું ભરીને દહીં પી ગયો. હજી કઈ ખાવું છે, હજી કઈ થોડી ઘણી ભૂખ છે. ઘરે બીજું કાંઈ હતું ન હતું. એક તાજા ઘીનો, એક હારા ઘીનો, આખા ઘીનો શીરો બનાવી અને ડાયાને પાછી તાહળી ભરીને દીધો. ડાયો ખાઈ ગયો અને પાછી કસકસાટ ઊંઘી ગયો. આહા, કેટલા દિવસની નીંદર ન લીધેલી હોય એમ ડાયો ઘસઘસાટ ઊંઘી ગયો. અને પછી આમ કરીને ફાળિયાનો છેડો એના ઉપર ઉઢાડી દીધો. ભલે હું તો હવે હાની પડી. વાડીએથી ભવાન પટેલ આવ્યા. ગોમતીને કીધું કોણ છે આ? કે ખબર નહીં, કોઈક મેલો ગેલો જેવો માણસ છે, ચીંથરે હાલ માણસ છે. અને પાણી પાયું ને ભૂખ્યો હતો એટલે મેં દહીં આપ્યું છે, ઉપર ખાંડ નાખી દળેલી અને પછી થોડીક લાપસી શીરો બનાવી ચોખા ઘીનો અને એને ખવડાવ્યું છે. દુઃખી માણસે હૂતો છે, આરામ કરશે, ઉઠી જશે, વાંધો નહીં. એ રાતના વાળું પાણી થયા. તારુડિયા ટમકવા માંડ્યા. પછી ભવાન પટેલે કીધું કે આજે મારો ખાટલો છે ને ફળિયામાં રાખજો. શું કામ? કે અત્યારે આ તો કાંઈ નક્કી ન કહેવાય. માણસો ગાંડા માણસનું બાનું બનાવીને આવે અને રાત્રે કદાચ બળદ છોડીને વહી જાય તો બરોબર છે. એ ભવાન પટેલનો ખાટલો એ ફળિયામાં રાખ્યો. પણ સવાર પડી ત્યાં તો આખું પીધેલું દહીં
દહીંમાં દળેલી ખાંડ અને ઉપરથી ચોખા ઘીનો શીરો. અને કદાચ તમારે હજી આમ ગૂગલમાં સર્ચ મારીને જોવું હોય તો જોજો, ગમે એવો ગાંજો ચડી ગયો હોય પણ દહીંમાં દળેલી ખાંડ નાખીને પાવો એટલે ગાંજો ઉતરતા વાર ન લાગે. પછી કદાચ ન ઉતરે તો એ તો કરમના લેખા જોખા ભગવાનના ઘરની લેણ દેણ હોય, બાકી ઉતરી જાય 100%ની વાત છે. એમ કરીને ડાયાને જૂનો ગાંજો ઉતરી ગયો, ઉપર શીરો કાઢો તો એટલે ગાંજો ઉતરી ગયો. અને હવારમાં ડાયો આળા મળીને જામ ઊભો થયો ને ત્યાં તો ભજન અને કીર્તન કરવા માંડ્યો. હે દ્વારકાધીશ, હે ઠાકર, હે ફલાણું. અને આ બધું ગોમતીના કાને અવાજ પડ્યો ની અવાજ ઓળખી ગઈ, ડાયો જ છે. આખી રાત જેને વિચારોમાં નીંદર નથી આવી એ ગોમતીએ ભવાન પટેલને હાથ કર્યો કે અહીંયા આવો તો જરાક. તો બોલો, ઈ કે જી જણ બેઠો થયો એ માણસને જઈને પૂછો કે તારું નામ ડાયો છે, તારું ગામ તોળીરામપર છે, તું રામજી પટેલનો દીકરો છો, તારી માનું જમનાબેન નામ છે. કે ભવાન પટેલને આ જ્યારે ગરગણું કર્યું ત્યારે થોડીક વાર્તા એમને ખબર કે આગળ આવી કઈ ઘટના બની છે. એ ડાયા પટેલની પાસે જઈને બેઠા ને કે તારું નામ ડાયો છે કે હા, તારું ગામ તો કે મારું ગામ તોળીરામપર. ઘરમાં કોણ કોણ છે? કે મારા બાપુજી છે, મારી બા છે, મારા બાપનું નામ રામજી પટેલ છે, મારી બાનું નામ જમનાબેન છે. પણ હું ક્યાં છું? હે, હું ક્યાં છું મને ખબર નથી. તેથી ભવાન પટેલે કીધું તું કે તું ગમે તે હોય, તું ક્યાં છો એ વાત જવા દે, પણ તું ઠેકાણે છો એની તું ચિંતા ન કરતો, તું છો ઠેકાણે. આવીને ગોમતીને વાત કરી અને ગોમતીને કીધું કે હવે તમે 16 શણગાર સજી લ્યો. અને તેથી એમ કહેવાય છે કે ઈ જમાનામાં 30 તોલા હોનું પહેરીને ગોમતી પાછી તૈયાર થઈ હતી. ત્યારે ભવાન પટેલે કીધું તમે ઘૂમટો તાણી લ્યો. શું કામ? કે આટલા વર્ષ પછી, આટલા સમય પછી, આટલા મહિના પછી આ ગાંજો માંડ ઉતર્યો છે, માંડ એનું મગજ ઠેકાણે આવ્યું છે. અને તમને કદાચ મારા ઘરમાં જોશે ને કાંઈક વિચારો આવશે ને પાછું મગજ છટકી જાય તો ભવાઈ ભેગું નહીં થાય. તમે ઘૂમટો તાણી લ્યો. એ ગોમતીએ ઘૂમટો તાણ્યો અને 30 તોલા હોનું પહેરીને ગાડાની ઉપર બેઠી અને એ ડાયા પટેલને ત્યાં બેહાડ્યો. અને પાછી ત્યાંથી ઘૂઘરા વાગતા બળદિયા હલકાર્યા ને સાહેબ ગાડું ત્યાંથી નીકળી ગયો. અને બરોબર તોળીરામપર ગામની સીમમાં ગાડું આવ્યું અને ત્યાં ગાડી આવ્યું અને ત્યાં તો ઓળખી ગયા, કારણ કે માવતર ઓળખી જાય. હજારોના ટોળામાં દાઢી વધેલી હોય, માથાના વાળ વધેલા હોય, કપડાં મેલા હોય, ચોખા હોય, પણ એનું માવતર છે ને એની માં ઓળખી જાય. બાપની નજર હજી કદાચ ચૂકી જાય પણ માની નજર કોઈની થાપ ન ખાય, એટલે એને માં કહેવાય સાહેબ. માને કોઈ ઉપમાન ના આપી શકાય, કારણ કે ઉપપ્રમુખ હોય, ઉપપ્રધાન હોય, પણ ઉપમાન ન હોય. કારણ કે મારો કવિ તો એમ બહુ સરસ વાત લખે છે કે પૃથ્વી જેવડો કાગળ લઈ, પહાડ જેવડી કલમ લઈ, એમાં દરિયા જેટલી શાહી ભરી અને ખુદમાં સરસ્વતી પણ લખવા બેહે ને તો જેના ઉપકારોનું સાહેબ વર્ણન ન થઈ શકે ને, આવી આ દુનિયામાં કોઈ હસ્તી હોય ને તો એને કહેવાય માં. મુખ્ય બોલું જ્યાં માં તો મને હાચે બાળપણ આભરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એની માં ઓળખી ગઈ, રાડ ફાટી ગઈ. ઓહો, મારો ડાયો આવ્યો, ડાયો આવ્યો. ત્યાં તો રામજી પટેલ દોડ્યા છે, એની જમનાબા દોડ્યા છે. હવે વિચાર કરો કે જે ડાયાને હાવ મરેલો ગણી અને બધું જીવન જમ ચાલતું હતું એમ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું હતું, એ માણસ 6 કે 8 મહિના પછી નજરે મળે એટલે હરખનો પાર ન હોય સાહેબ. ડાયો આવ્યો, ડાયો આવ્યો. ત્યાં તો દોટ મૂકી ગળગળતી અને ડાયાને બસ ભરીને ભેટી પડ્યા, બેહાયરો. અને રામજી પટેલે ભવાન પટેલને 2 હાથ જોડીને કીધું કે મેં ભગવાન નથી જોયા. હે, કે મેં ભગવાન નથી જોયા, પણ આજ ભગવાનમાં તમને જોયા છે કે તમે મારા દીકરાને લઈને આવ્યા છો. મેં ઘણાય ભગવાનને પ્રાર્થના કરી, ઘણાયને દુઆ કરી, ઘણી માનતાઓ બાધાઓ આખડી રાખી, પણ કોઈ મારા ડાયાને દેવા ના આવ્યું. અને તમે મારા ડાયાને લઈને આવ્યા છો. મારો કાળજાનો કટકો, મારી ગડપણની લાકડીનો સહારો કહેવાય, મારા વંશનો વેલો કહેવાય, એ ડાયાને તમે લઈને આવ્યો છે એટલે હું તમને ભગવાન સમજીને વંદન કરું છું. ત્યારે ભવાન પટેલે 2 હાથ પકડી લીધા હતા રામજી પટેલના, કે આ હાથ જોડવા માટે નથી, આશીર્વાદ દેવા માટે છે. પછી રામજી પટેલે કીધું કે આ ઘૂમટો તાણીને બેઠા છે એટલે એમને એમ કે ભગવાનને ઘરના હશે, તો કે અમે અમારા બેનને મળી લઈએ. હે, કે અમે અમારા બેનને મળી લઈએ. ત્યારે ભવાન પટેલે કીધું હતું કે તમારા બેન નહીં, અમારા બેન. આ તો ડાયાની પરણેતર છે ગોમતી, એ તમારું છે અને તમને હોપવા આવ્યો છું સાહેબ. બાકી મારે હવે અહીંયાથી રજા લેવી પડશે. એક વીરપુરમાં જલારામ બાપો થઈ ગયો કે ઘરવાળી દઈ દે કે લ્યો ભાઈ આજથી તારું. અને એક આ ભવાન પટેલ એને ગોમતીને હોપી દીધી. આવી ઇતિહાસમાં ભારત વર્ષમાં 2 ઘટનાઓ બની છે. અને પછી ગોમતીએ ભવાન પટેલ ત્યાંથી નીકળે ને ત્યારે કીધું હતું કે આટલી મોટી ઉંમરે તમારું ઘર ભંગ થયું, હું તમારા ઘરે આવી પણ તમે મને મેં જેમ કીધું એમ કર્યું, મેં કીધું એમ માન્યું અને મને મારી શ્રદ્ધા, મારા વિશ્વાસથી મારા કુદરતે મને મારો ડાયો પાછો આપી દીધો. પણ તમારો રોટલો મોટો છે, તમારો રોટલો કોણ ઘડશે? હવે આગળના તમારું જીવનનું શું, તમારા ભવિષ્યનું શું?
ત્યારે ભવાન પટેલે કીધું તું કોકદી ધારીંગણીના પાદરમાંથી નીકળીને તોળીરામ પરના રસ્તેથી હું નીકળીશ ને ત્યારે તમે અને ડાયો બે જણા એ લીલા ખેતરની અંદર આમ પંખીડા ઉડાડતા હશો ને ગીત ગાતા હશો ને આ તમને જોઈને આ ભવાન પટેલ એનું આખું કાઢી નાખશે. ભલા માણા, આ પ્રીત કહેવાય, આ ત્યાગ કહેવાય, આ શીખવાડવું પડે છે. મીડિયાવાળાને પાઠ્યપુસ્તકમાં તો આ નહીં બતાવે, કારણ કે આ પ્રેમની વાતો છે સાહેબ. પ્રેમ ઉડા પુરાણ કોઈ વ્યાસથી વચાણા નહીં, આ તો લોહીએ લખાણા જાણા વેદુ કવિને ભૂદરા. એટલે આજે આવા પટેલનું પાનેતર વાતને મારે ઉજાગર એટલા માટે કરવી પડી કે લોકોને ખબર પડે કે આ ભારત વર્ષમાં આવી તો કેટલી ઘટનાઓ દટાયેલી છે સાહેબ. એને કોઈ દિવસ મીડિયા કે પાઠ્યપુસ્તકવાળા નહીં બતાવે. અને આજે પણ દેશ કે વિદેશના ગમે તે પટેલો હોય ને તો આ વાત સાંભળીને ગર્વ લેશે ને એટલે સમજી લેશું કે ભરત હીરાવંશીનો આ ધક્કો વસૂલ થઈ ગયો છે. જય માતાજી.